ભયાદ રણાદુપસ્તમ મન્યસ્તે ત્વામ મહારથાઃ યેષામ ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. આ બધા દુર્યોધન આદિ મહારથીઓ એવું માનશે કે તું ભયભીત થઈને રણમાંથી ભાગી છૂટ્યો છે. જે લોકોના મનમાં તારા માટે બહુ ઊંચો અહોભાવ છે તેમની દ્રષ્ટિમાં પણ તું હલકો થઈ જઈશ. દરેક વ્યક્તિનું પોતપોતાનું ક્ષેત્ર હોય છે, કોઈનું નાનું તો કોઈનું મોટું. જેનું મોટું ક્ષેત્ર હોય છે તે મોટા પુરુષ ગણાય છે. મોટાની પ્રતિષ્ઠા મોટી હોય છે તો મોટાની ફજેતી પણ મોટી હોય છે. મોટા પુરુષોના બે ક્ષેત્રો હોય છે, મિત્ર વર્ગનું અને વિરોધી વર્ગનું. મોટાઈ કદી પણ વિરોધ વિનાની હોતી જ નથી. જે વિરોધી ક્ષેત્ર છે તે તો પ્રથમથી જ તને તુચ્છ કરીને લેખે છે. તે તો તરત જ તારો ફજેતીનો ધજાગરો ફરકાવવા લાગશે. એ ભાગ્યો, એ ભાગ્યો એવી બૂમો પાડશે, કિકિયારીઓ કરશે, જે તારાથી સહન નહીં થાય. બીજો વર્ગ મિત્ર વર્ગ છે. જેમની નજરમાં તું મહાન છે તે બધાને તારા પલાયન થવાથી આઘાત લાગશે. તેમની નજરમાંથી તું ઉતરી જઈશ. ઉર્દુમાં નજરોં સે ગિરા દેના કહે છે. પહેલા નજરમાં ઊંચે ચઢાવવા અને પછી એકદમ ધડામ દઈને પછાડી દેવા. જે લોકો તમારી યોગ્યતા કરતા પણ તમને અતિમાન આપતા હોય તેનાથી ડરતા રહેવું, કારણ કે તે ક્યારે પછાડી દેશે તેનો ભરોસો નહીં. આટલો ભય વિરોધીથી રાખવાની જરૂર નથી, કારણ કે વિરોધી તો વિરોધી જ છે. પણ જે અતિ લાગણીથી અતિમાન આપે છે તેનાથી ડરવું, કારણ કે લાગણી આવેગ છે, તેને ઉતરી જતા વાર ન લાગે. જે મિત્ર વર્ગના મહારથીઓ છે, જેમના મનમાં તારા માટે બહુ ઊંચી ધારણાઓ છે, તેમની નજરથી તું ઉતરી જઈશ, હલકો થઈ જઈશ. લોકોમાં ખાસ કરીને પ્રેમના ક્ષેત્રમાં એવું બને કે પહેલા બહુ જ પ્રેમ બતાવે અને પછી ધક્કો મારી તરછોડી દે, તે પણ હલકું બહાનું કરીને. પછી સામું પણ ન જુએ, ઘૃણા કરે, તો તે અસહ્ય થઈ જાય. પ્રેમમાં કદાચ ત્યાગ થાય, તેનો વિરહ થાય, પણ નફરત ન થાય. પણ નફરત ભર્યો ત્યાગ તો વિરહ વહી આઘાત જન્માવે. તારા પોતાના સેનાપતિઓ પણ તારા પ્રત્યે નફરત કરશે. આ જ વાતનો વિસ્તાર આગળ કરે છે. અવાચ્ય વાદાંશ બહુત વદિષ્યંતી તવાહિતાઃ નિંદંતસ્તવ સામર્થ્ય તતો દુઃખમરમ નું કિમ. તબાહિતા, તારું અહિત કરનારા શત્રુઓ ન બોલવાનું બોલશે, તારા સામર્થ્યની નિંદા કરશે. આનાથી વધુ દુઃખદાયી શું હોઈ શકે? આપણું જગત 3 ભાગમાં વહેંચાયેલું છે, હિતા, અહિતા અને ઉપેક્ષિતા. જે તમારું હંમેશા હિત જ ઈચ્છે છે તે હિતા છે. વિપરીત અને કપરા કાળમાં પણ તે તમારું હિત જ ઈચ્છે છે. તમારી સાથે ને સાથે જ રહે છે તે હિતા છે. અહિતા તે છે જે હંમેશા ગુપ્ત કે પ્રગટ રીતે વિરોધ જ કરતા રહે છે. સારા કાળમાં તો વિરોધ કરે જ છે, પણ વિપરીત કાળમાં તેમનો વિરોધ ઘણો વધી જાય છે. તેઓ રાહ જોઈને જ બેઠા હોય છે. જરાક વિપત્તિ આવે કે તરત જ તેમનો વિરોધ ઉગ્ર થઈ જાય. તેમનું કામ ઘા ઉપર મીઠું ભભરાવવાનું હોય છે. જે કશું જ ધ્યાન નથી આપતા તે ઉપેક્ષિતા હોય છે. તમારી ચડતી હોય કે પડતી, તેમને કશું લાગે વળગે નહીં. તેવો ભાવ ધારણ કરનારા ઉપેક્ષિતા કહેવાય. અહીં અહિતા કૌરવો વગેરે માટે છે. અવાચ્ય વાદોશ્ચ, ન બોલી શકાય તેવા કડવા વિષ ભર્યા વાક્યો અથવા અશ્લીલ ગાળો બોલવા લાગશે. વ્યક્તિની ખાનદાની અને સભ્યતાનું માપ તેની ભાષા ઉપરથી પણ નીકળતું હોય છે. ઉચ્ચ કુલીન લોકો કદી હલકી તોછડી અશ્લીલ ભાષા ન બોલે. ક્રોધમાં પણ તેના મુખમાંથી હલકા શબ્દો ન નીકળે તો સમજવું કે તે ખાનદાન છે. જે લોકો વાત વાતમાં હલકી તોછડી અશ્લીલ ભાષાનો પ્રયોગ કરતા હોય તે સભ્ય ન કહેવાય, તે ખાનદાન ન કહેવાય. તેમને દીકરી અપાય નહીં અને તેમની દીકરી લેવાય નહીં. ભલે ને તે મોટા શ્રીમંત કેમ ન હોય.
શ્રીમંત થવા માત્રથી ખાનદાની આવી જતી નથી. ખાનદાની તો ઉચ્ચ સંસ્કારો અને આનુવંશિકતાથી આવતી હોય છે. ખાનદાની વિનાના શ્રીમંતને સગો કે મિત્ર બનાવવા કરતાં કુંવારા રહી જવું સારું. આવા લોકોનો વ્યવહાર હંમેશા દુઃખદાયી જ રહેતો હોય છે. દલીલોનો ઉપસંહાર કરી રહ્યા છે. હતો વા પ્રાપ્યસ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માતુતિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે કૌંતેય, જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ, અને જો જીતીશ તો પૃથ્વીનો અધિપતિ થઈને રાજ ભોગવીશ. માટે ઉઠ, ઊભો થા અને દ્રઢ નિશ્ચય કરીને યુદ્ધ કર. કેટલાક કાર્યો એવા હોય છે કે બંને હાથમાં લાડુ રહે છે. સફળતા કે નિષ્ફળતા બંનેમાં લાભ જ લાભ હોય છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે કુંતી પુત્ર કૌંતેય, યુદ્ધનો દ્રઢ નિશ્ચય કરીને ઊભો થા. જો જીતીશ તો રાજા થઈને પૃથ્વીને ભોગવીશ, અને કદાચ યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત કરીશ તો સ્વર્ગને પ્રાપ્ત કરીશ. બંને રીતે લાભ જ લાભ છે. શ્રી કૃષ્ણ તો પોતાના વિચારોમાં પૂરેપૂરા મક્કમ છે. અર્જુન જ ડગુમગુ થઈ ગયો છે, તેથી યુદ્ધ કરવા માટે આનાકાની કરી રહ્યો છે. સાધકની અસ્પષ્ટતા અને અસ્થિરતા સાધ્યને, સફળતાને સંદિગ્ધ બનાવી દેતી હોય છે. હવે પછીનો શ્લોક આધ્યાત્મિક ભૂમિકા બતાવનારો છે, પણ હેતુ તો યુદ્ધ જ છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમવાપ્યસસી. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાને સમાન ગણીને યુદ્ધ કર, તો તને પાપ લાગશે નહીં. એક મહત્વનો પ્રશ્ન એ થાય છે કે યુદ્ધ કરવાથી પાપ લાગે? જેમાં હજારોની હિંસા કરવાની હોય તેવા ઘોર કર્મથી પાપ તો જરૂર લાગે. તો પછી પાપ શા માટે કરવું જોઈએ? અર્જુનનો પ્રશ્ન છે. મારે પાપમય જીવન જીવવું નથી, હું યુદ્ધ નહીં કરું. શ્રી કૃષ્ણનો જવાબ છે, જો સંભાવ રાખે તો પાપ ન લાગે. સમભાવ એટલે સુખ અને દુઃખમાં, લાભ અને હાનિમાં, જયમાં અને પરાજયમાં સમભાવ રાખવાનો. કથન તો સરળ છે, પણ શું આ શક્ય છે ખરું? સૌને સુખ ગમે છે, દુઃખ કોઈને ગમતું નથી. પછી સંભાવ કેવી રીતે રહે? પણ જે સામાન્ય માણસથી સામાન્ય જીવનમાં ન થઈ શકે તે કરી બતાવે તેને તો મહાપુરુષ કહેવાય. એટલે કાર્યના પરિણામમાં સુખ આવે કે દુઃખ, લાભ થાય કે હાનિ, જય થાય કે પરાજય, આ બધામાં વિચલિત ન થઈને સંભાવ રાખે તો યુદ્ધ કરવા છતાં પણ પાપ ન લાગે. માટે પાપનો ભય રાખ્યા વિના તું યુદ્ધ કર. હજી અધ્યાય તો બીજો ચાલુ જ છે, પણ પ્રકરણ બદલાય છે. એક મહત્વનો પ્રશ્ન ચર્ચવાનો છે. કર્મનું બંધન થાય છે કે કેમ? બંધન 4 પ્રકારના છે: કારાબંધન, મોહબંધન, પ્રેમબંધન અને કર્મબંધન. કારાબંધન વિશે વાત કરીએ. કોઈને તેની ઈચ્છા વિરુદ્ધ જેલમાં પૂરવામાં આવ્યો હોય તો તે કારાબંધન કહેવાય. તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે હરી ફરી શકતો નથી. મન મારીને તેને રહેવું પડે છે. પિંજરામાં પૂરાયેલું પંખી, કરંડિયામાં પૂરાયેલો સર્પ, પ્રાણી સંગ્રહાલયમાં પૂરાયેલા પ્રાણીઓ, વાડામાં પૂરાયેલા ઢોર વગેરે કારાબંધનમાં પૂરાયેલા કહેવાય. કેટલાક માણસોનું પણ આવું જ હોય છે. ઈચ્છા વિરુદ્ધ તેમને જીવન જીવવું પડતું હોય છે. પતિ પત્ની વગેરેના સંબંધો મન વિનાના, જબરજસ્તી બંધાયેલા હોય છે. તેથી વગર મને પણ સાથે રહેવું પડતું હોય છે. તેમનો શ્વાસ રૂંધાતો હોય છે. પણ શું કરે? કારાબંધનમાં બંધાઈ ચૂક્યા છે, તેથી જીવવું પડે છે. ગુલામ પકડાયેલા નર નારી પણ પશુઓની માફક કારાબંધનમાં ઈચ્છા વિરુદ્ધ જીવન જીવતા હોય છે. આ મહાત્રાસ ભર્યું જીવન હોય છે. બીજું બંધન છે મોહબંધન. પ્રાણી માત્રમાં પરમેશ્વરે મોહ તત્વ મૂક્યું છે, તેથી તો જીવન ચાલે છે. મોહ ન હોય તો સંસાર જ ન હોય. બચ્ચાને જણીને માં ચાલતી થાય, પણ હરણી, કૂતરી, ગાય
તરત જણેલા બચ્ચા આગળથી ખસતા નથી. જ્યાં સુધી તે આત્મનિર્ભર ન થઈ જાય ત્યાં સુધી તેનું જતન કરે છે. આ મોહ મંગળકારી છે. આવું જ નર નારીમાં પણ બાળક પ્રત્યે, એકબીજા પ્રત્યે, ઘર સંપત્તિ વગેરે પ્રત્યે મોહ હોય છે. તેથી એકબીજા પ્રત્યે એક રાગ થઈને જીવન ચાલતું રહે છે. જો મોહ ન હોય તો કોઈ કોઈનો ભાવ પણ ન પૂછે. ફરક એટલો છે કે પશુ પ્રાણીઓનો મોહ બચ્ચાના પગભર થતાં સુધી જ હોય છે, જ્યારે માણસનો મોહ મરણ પર્યંત રહે છે. તેથી તે દુઃખી થાય છે અને દુઃખી કરે છે. આ મોહ બંધન કહેવાય. મોહ આંધળો હોય છે, તેથી દુઃખદાયી થઈ શકે છે. ત્રીજું બંધન છે પ્રેમ બંધન. મોહનું શુદ્ધિકરણ થાય ત્યારે રાગ થાય, અને રાગનું શુદ્ધિકરણ થાય ત્યારે પ્રેમ થાય. શુદ્ધિકરણ એટલે સ્વાર્થથી મુક્તિ. મોહ સ્વસુખાપેક્ષી હોય છે. મારું સુખ એ જ તેનું લક્ષ્ય રહે છે, જ્યારે પ્રેમમાં તવ સુખની પ્રધાનતા રહે છે. તું સુખી થા, મારું જે થવું હોય તે થાય, પણ તું સુખી થાય એ જ મારી અપેક્ષા છે. આવું બંધન મંગળ છે, કારણ કે પ્રેમ એ જ પરમાત્મા છે. શુદ્ધ પ્રેમ અને પરમાત્મામાં કશો ફરક નથી. પ્રભુથી બંધાઈ જવું એ ધન્ય જીવન કહેવાય, જે દુર્લભ હોય છે. ચોથું બંધન કર્મ બંધન છે. હવે મૂળ મુદ્દાની વાત કરીએ. આપણે જે કર્મો કરીએ છીએ તે બધા બંધન ઊભું કરે છે. માત્ર પાપ જ નહીં, પુણ્ય પણ. તેથી કેટલાક લોકો એવું માને છે કે માત્ર પાપ મુક્ત જ નહીં થવાનું, પુણ્ય મુક્ત પણ થવાનું. પાપ પુણ્યથી રહિત થનાર બંધનથી મુક્ત થઈ જાય છે. તેવું ઉદાહરણ આપે છે કે પાપ તો લોખંડની સાંકળ છે, જ્યારે પુણ્ય તો સોનાની સાંકળ છે. છે તો બંને બાંધનારી, તેથી બંને સાંકળોથી મુક્ત થવાનું. આમ કરવાથી સત્કર્મોની સમાપ્તિ થઈ જાય તો વિશ્વ દુષ્કર્મોથી ભરાઈ જાય, કારણ કે દુષ્કર્મો કરનારા ઘણા છે, અને જે સત્કર્મો કરનારા હતા તે કર્મબંધનના ભયથી સત્કર્મ છોડી બેઠા. હવે તો ચારે તરફ દુષ્કર્મો જ દુષ્કર્મો થઈ જશે, તેથી મહા અનર્થ થઈ જાય. ગીતા આ બાબતમાં જુદું વલણ ધરાવે છે. તે માને છે કે જો વ્યક્તિ સમ્યક જ્ઞાનથી અહંકાર વિના અનાસક્તિથી કર્મ કરે તો તે કર્મ બંધનથી મુક્ત રહે. જુઓ શું કહે છે. એષા તે અભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્રિમા શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. હે પાર્થ, હમણાં સુધી મેં સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે વર્ણન કર્યું. હવે હું તને યોગ કર્મયોગ વિશે વાત કરીશ. જો તું કર્મયોગ યુક્ત થઈને કર્મ કરીશ તો કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. ગીતામાં સાંખ્ય શબ્દ જ્ઞાન અર્થમાં વપરાયો છે, અને યોગ શબ્દ કર્મયોગ માટે વપરાયો છે. મહર્ષિ કપિલ દ્વારા પ્રચલિત સાંખ્ય દર્શન 25 તત્વોનું પૃથ્થકરણ કરીને તે બધાથી આત્મા પુરુષ ભિન્ન છે તેવું જ્ઞાન થાય તેને જ્ઞાન કહે છે. આ વાત અત્યાર સુધી કહેવામાં આવી. આ માર્ગમાં કર્મની મહત્તા નથી, પણ હવે યોગ એટલે કે કર્મયોગની વાત કરું છું, જેમાં કર્મની મહત્તા છે, અને કર્મો કરવા છતાં પણ તેના બંધનમાં ન અવાય તેને કર્મયોગ કહેવાય છે. તેની ચર્ચા હવે કરવામાં આવશે. આ બીજો અધ્યાય બાકીના બધા અધ્યાયોનું મૂળ છે, અર્થાત સંક્ષિપ્ત રૂપમાં તેમાં બધા યોગોના મૂળ મૂકેલા છે. કર્મયોગની શરૂઆત કરતા પહેલા તેની મહત્તા બતાવે છે. નેહાભિક્રમનાશો અસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ કર્મયોગના આચરણમાં કોઈ જ હાનિ નથી અને પ્રત્યવાય તો છે જ નહીં. આ ધર્મનું થોડુંક આચરણ પણ મોટા ભયથી રક્ષણ કરે છે. કેટલાક ઔષધો એવા હોય છે કે તેમનું સેવન કરો તો તે નકામું ન જાય, અને તેની માઠી અસર તો ન જ થાય. જો થોડુંક પણ ઔષધ સેવન કરવામાં આવે તો બહુ મોટા રોગોથી રક્ષણ કરે છે, જેમ કે સુદર્શન ચૂર્ણ. જ્યારે બીજી તરફ કેટલાક ભસ્મ વગેરે રાસાયણિક ઔષધોનું સેવન બહુ જ ખાતરી
અને સાવધાનીથી જ કરી શકાય. જો યોગ્ય પથ્યાદી ન પડાય તો તે હાનિ કરી શકે છે અને પ્રત્યવાયરૂપ વિપરીત અસર પણ કરી શકે છે. તેના સેવનથી ફાયદો થાય પણ ખરો અને ન પણ થાય, કાંઈ કહેવાય નહીં. આ કર્મયોગમાં આવું નથી. જેટલું પાળો તેટલો જ ફાયદો થઈ શકે છે. એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે તમે ખેતરમાં કોસ વડે પાણી પીવડાવો છો. ઢાળિયામાં 100-200 ફૂટ પાણી ગયા પછી ક્રિયા બંધ કરવી પડે. હવે અમુક સમય પછી ફરી પાણી પીવડાવવાનું ચાલુ કરવામાં આવે તો ફરી 0 પોઈન્ટથી શરૂઆત કરવી પડે. પેલું 100-200 ફૂટ પીવડાવેલું વ્યર્થ જાય. આ કર્મયોગમાં આવું નથી. તેમાં તો જેટલું પીવડાવ્યું હોય તેટલું લેખે લાગે અને તેને આગળથી પીવડાવવું પડે, એટલે કરેલું વ્યર્થ ન જાય. વધારે નહીં, સ્વલ્પમપી. આ ધર્મનું પાલન કરાયું હોય તો મોટા ભયથી રક્ષણ આપી શકે છે. કર્મયોગની વિશેષતા અને મહત્તા બતાવી છે. હવે સાધકની દ્રઢતા, મક્કમતા વિશે વાત કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કૃનંદન બહુશાખા યનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયીનામ. હે કૃનંદન, આ કર્મયોગમાં ચાલનારા સાધકની બુદ્ધિ એક નિશ્ચયી હોય છે, પણ યોગ વિના સકામ કર્મ માર્ગમાં ચાલનારા સાધકોની બુદ્ધિ એક નિશ્ચયી નથી હોતી. તેને ઘણી શાખાઓ તથા તે અનંત હોય છે. જીવન સાધનાના ક્ષેત્રમાં સાધકમાં દ્રઢ નિશ્ચય જરૂરી હોય છે. કર્મયોગ એટલે કે ફલેચ્છા વિનાના નિષ્કામ કર્મ માર્ગમાં સાધકની શ્રદ્ધા બુદ્ધિ એક જ હોય છે, અર્થાત તે મક્કમ હોય છે. પણ કર્મયોગ વિનાના કર્મ માર્ગમાં એટલે કે સકામ કર્મ માર્ગમાં આવી એક બુદ્ધિ દ્રઢ શ્રદ્ધા રહેતી નથી. તેની સાધના ફળ માટે હોય છે. ફળની પ્રાપ્તિ ન થવાથી અથવા વિલંબ થવાથી પેલો સાધક તરત જ ઇષ્ટદેવ અને માર્ગ બદલી નાખે છે. આમ વારંવાર જે ઇષ્ટદેવ અને માર્ગ બદલતો રહે છે તે લાલચુ છે. લોકો જ્યાં લલચાવે ત્યાં વળી જાય છે. કોઈ કહે કે જો તમારે ધનવાન થવું હોય તો અમારો ઇષ્ટદેવ અને અમારો માર્ગ ગ્રહણ કરો, લો આ કંઠી બાંધો. થોડા સમય પછી બીજો કોઈ લલચાવનારો મળી જાય તો પેલો માર્ગ પડતો મૂકીને પેલાનો માર્ગ પકડે. આમ વારંવાર ઇષ્ટદેવ કે સાધના માર્ગ બદલ કરતો રહેવાથી તેને કશું ફળ મળતું નથી. તેને અવ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવામાં આવ્યો છે. વ્યક્તિએ દ્રઢતા અને મક્કમતા રાખવી જોઈએ. લાલચુ અને ફળની ઉતાવળવાળો આવી દ્રઢતા રાખી શકતો નથી. આવા અવ્યવસાયાત્મિકા બુદ્ધિવાળા લોકો કોણ હોય છે તે બતાવે છે. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્થિતિ વાદિનઃ. હે પાર્થ, વેદોના વાદમાં રત રહેનારા આ સકામ કર્મમાર્ગી અજ્ઞાનીઓ ફળની લાલચ આપનારી વાણી વધતા રહે છે અને આ સિવાય બીજો માર્ગ જ નથી તેવું બતાવે છે. આ શ્લોકમાં 2-3 શબ્દો ઘણા વિચારણીય છે. એક તો વેદવાદરતાઃ. વેદ એટલે શાસ્ત્ર, તેનો વાદ એટલે ચર્ચા. વાદ વિવાદમાં રત રહેનારા આવા લોકો પંડિતો જેવા હોય છે, જે વારંવાર વેદશાસ્ત્રની દુહાઈ આપ્યા કરતા હોય છે. તેમને વેદવાદરતા કહ્યા છે. બીજા વેદ જ્ઞાન રતા હોય છે, અર્થાત શાસ્ત્રના જ્ઞાનમાં રત રહેનારા હોય છે. તે વાદ વિવાદ નથી કરતા, પણ તત્વને માનીને સ્વીકારીને તરત જ સાધના કરવા લાગી જતા હોય છે. બીજો શબ્દ છે પુષ્પિતામ વાચમ, પુષ્પિત વાણી બોલનારા. તેનો ભાવ એવો છે કે કેટલાક છોડોને પુષ્પો તો આવે છે, પણ પુષ્પો ફળમાં પરિણમતા નથી. થોડા જ દિવસોમાં પુષ્પો ખરી પડે છે. તેમ સાધના માર્ગમાં પણ સુંદર સુંદર ફૂલ જેવી આકર્ષક વાણી તો બોલાય છે, પણ પરિણામમાં ફળ પ્રાપ્ત થતું નથી. જેમ કે કર્મકાંડીઓ લોકોને વારંવાર સમજાવે છે કે આ વિધિ કરાવો તો ધન પ્રાપ્તિ, પુત્ર પ્રાપ્તિ, વૃષ્ટિ, રાજ પ્રાપ્તિ વગેરે થાય. લાલચુ લોકો લલચાઈને તે કર્મકાંડો કરે છે, પણ કશું પ્રાપ્ત થતું નથી. આવી ફળ વિનાની માત્ર પુષ્પિત વાણી બોલનારા
એવો ભાવ છે. વળી પાછા તે એવો પણ દાવો કરતા રહે છે કે આ જ ખરો માર્ગ છે, બીજો કોઈ રસ્તો જ નથી. તે કેવા હોય છે તેનું આગળ વર્ણન કરે છે. કામાત માનઃ સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. તેઓ કામાત્મા સ્વર્ગપરા હોય છે અને જન્મ કર્મ ફળ દેનારી તથા ઘણી ક્રિયાઓ વાળી અને ભોગ ઐશ્વર્ય આપનારી વાણી વધતા રહે છે. કામાત્મા કામ સુખની ઈચ્છાવાળા. બધા સુખોમાં સૌથી વધુ લલચાવનારું આકર્ષનારું સુખ કામ સુખ છે. તેમાં જ જેમનો આત્મા આસક્ત થઈ ગયેલો છે તેવા કામ સુખનો વ્યાપક અર્થ ઇન્દ્રિય સુખોની ઈચ્છા રાખનારા કરી શકાય. કેટલાક લોકો માત્ર ઇન્દ્રિય સુખો માટે જ કર્મો કરતા કરાવતા હોય છે. તેમની સુખલીલા માત્ર ઇન્દ્રિય સુખો સુધી જ હોય છે. આવા લોકો કદી મહાન થઈ શકતા નથી, પામર થઈને જીવન જીવે છે. ઘણા પ્રયત્નો પછી પણ કામ વાસના પૂરી નથી થતી હોતી ત્યારે સ્વર્ગપરાહ સ્વર્ગને જ પરમ તત્વ માનનારા થઈ જાય છે. અર્થાત સ્વર્ગમાં અપ્સરાઓ મળે છે, યુવાની મળે છે, બધા અખૂટ ભોગો મળે છે તેવું માનીને આ લોકમાં સફળ ન રહેલા પરલોકમાં બધું મળશે તેવી ધારણા રાખનારા જુદા જુદા કર્મકાંડો કરતા રહે છે, જેને ગીતા 3 શબ્દોથી બતાવે છે. જન્મ કર્મફળ પ્રદામ. જે જન્મ પુનર્જન્મ આપનારા કર્મો છે તેમાં કર્મો કરાવનારી સકામ કર્મો ફળરૂપમાં જન્મચક્ર ચાલુ રાખે છે તેવી વાણી. ચોથું, ક્રિયા વિશેષ બહુલા. જેમાં જાત જાતની લાંબી લાંબી ક્રિયાઓ કરવી પડે તેવી, અર્થાત દિવસો સુધી કર્મકાંડ કર્યા જ કરો. સાધના સરળ અને સહજ હોવી જોઈએ. બને તો તે સામગ્રી વિનાની હોવી જોઈએ. કશી જ સામગ્રી વિના માત્ર મનથી ઈષ્ટદેવની આરાધના કરવી તે સરળ સહજ સાધના છે. પણ આ તો જાત જાતની અનેક ક્રિયાઓ કરાવનારી સાધના હોય છે. પાંચમી, ભોગેશ્વર્ય ગતિમ પ્રતિ. જેનો હેતુ પોતાને ઘણામાં ઘણા ભોગો મળે, ખૂબ ઐશ્વર્ય મળે એવી ધારણાવાળી સાધના. વ્યક્તિને વૈરાગ્ય હોય તો ભોગો અને ઐશ્વર્ય પ્રત્યે અરુચિ થાય. વૈરાગ્યનું આ જ બાહ્ય લક્ષણ છે. જે ભોગો અને જે ઐશ્વર્ય માટે લોકો પડાપડી કે મારામારી કરતા હોય તે ભોગો પ્રત્યે વૈરાગ્યવાન સાધકની રુચિ જ ન હોય. આવો સાધક આવી પુષ્પિત વાણીમાં લલચાય નહીં. કર્મકાંડીઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે લોકોને લલચાવતા રહે છે. લોકો પણ ફસાતા રહે છે. હાથમાં કશું આવતું નથી. ગાંઠનું ગોપીચંદન ખોઈને ખુવાર થઈ જાય છે. આને સકામ કર્મ માર્ગ કહેવાય છે. તેનો ઉપસંહાર કરે છે. ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયા પહર્ત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધો ન વિધીયતે. ભોગો અને ઐશ્વર્યમાં આસક્ત થયેલી બુદ્ધિવાળા અને આવી આસક્તિથી જેમના ચિત્ત મોહમસ્ત થઈ ગયા છે તેવા માણસોને સમાધિમાં દ્રઢ બુદ્ધિ થતી નથી. એક ભોગ વૈભવનો માર્ગ છે જે સહજ સૌને હોય છે. સૌ કોઈ વધુમાં વધુ ભોગો ભોગવવા માંગે છે અને વધુમાં વધુ વૈભવ પણ મેળવવા માંગે છે. આવા માણસો ભોગ વૈભવમાં રચ્યા પચ્યા રહીને જીવનને ધન્ય માનતા હોય છે. પણ આવા ભોગાસક્ત માણસો ભક્તિ સાધના કરી શકતા નથી, કારણ કે તેમને તેમાં રુચિ જ પેદા થતી નથી. કદાચ રુચિ થાય તો પણ તેમની પાસે વ્યવસાયાત્મિકા દ્રઢ શ્રદ્ધા નથી હોતી. તેથી તે સમાધિ સમાધાન કક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. અહીં સમાધિનો અર્થ સમાધાન કરવાનો છે. સમાધિર્હિ સમાધાનમ. સમાધાનથી શાંતિ થાય. સમાધાન વિના શાંતિ ન થાય. ભોગ વૈભવ પ્રત્યે તીવ્ર આસક્તિ રાખનારનું મન ચંચળ હોય. રોજ નવા નવા ભોગો અને નવો નવો વૈભવ પ્રાપ્ત કરવાની ઈચ્છા થયા કરે.
તેથી મનની ચંચળતા વધી જાય. તેવી સ્થિતિમાં શાંતિ ન હોય. શાંતિ તો સમાધાનમાં હોય. હવે બસ, આટલું બસ, એવો ભાવ આવે ત્યારે જ શાંતિ સમાધાન થાય. તો પછી શું ભોગ વૈભવનો સદંતર ત્યાગ કરી દેવાનો? ના, ગીતા પ્રસક્ત શબ્દ વાપરે છે, જેનો અર્થ થાય છે ખૂબ આસક્ત. બસ આસક્ત નહીં થવાનું. અનાસક્તિથી શક્ય હોય તેટલું ભોગવવાનું, સંતોષ કરવાનો. સંતોષથી જ સમાધાન થાય. હવે બસ થયું, હવે બહુ થઈ ગયું, આવો ભાવ જાગે ત્યારે સંતોષ થયો કહેવાય. આવી વ્યક્તિ સમાધિને યોગ્ય ગણાય. ફરી પાછા આધ્યાત્મિક તત્વ સમજાવે છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. વેદો ત્રૈગુણ્ય વિષયા છે. હે અર્જુન, તું ત્રિગુણોથી પર થા, નિર્દ્વંદ થા, નિત્ય સત્વસ્ય થા, યોગક્ષેમની ચિંતાથી પર થા અને આત્મવાન થા. 3 ગુણ એટલે સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણોની વાતો વેદો કરે છે, અર્થાત પ્રાકૃતિક સાંસારિક વાતો કરે છે. તું તેનાથી ઉપર ઉઠ અને ત્રિગુણોથી પર થા, કારણ કે આ 3 ગુણો પ્રકૃતિના છે, તારા નથી. તું તો સ્વરૂપથી ગુણાતીત છે. પણ જો તારે ગુણોથી પર થવું હોય તો નિર્દ્વંદ થા, અર્થાત સુખ દુઃખ, રાગદ્વેષ, શત્રુ મિત્ર વગેરે. પરસ્પર વિરોધી જોડકાને દ્વંદ કહેવાય છે. તું તેનાથી પર થા. હવે પ્રશ્ન એ થાય કે આવું થવાય ખરું? આવા બધા દ્વંદોનો અનુભવ તો થયા જ કરતો હોય છે. કહેવા માત્રથી પર ન થઈ જવાય. તો પછી દ્વંદાતીત થવાનો શો ભાવ છે? આ બધા દ્વંદોને હળવા કરી નાખવા, અર્થાત હળવા કરીને અનુભવવા. માનો કે સુખ છે પણ છકી નહીં જવાનું, દુઃખ છે પણ હાયવોય નહીં કરવાની, સહી લેવાનું. આવું જ લાભ અલાભ, જય પરાજય, હર્ષ શોક વગેરે બધા દ્વંદોનું સમજવાનું. પામર જીવ આવા દ્વંદોને અતિરેકથી અનુભવે છે, જ્યારે જ્ઞાની પુરુષ તે બધાને તદ્દન હળવાશથી અનુભવે છે. જાણે કશું થયું જ નથી. પણ આવું થવા માટે તારે નિત્ય સત્વસ્થ થવું પડે. નિત્ય સત્વગુણમાં સ્થિર થવું પડે. થોડું વિરોધી લાગે. એક તરફ કહે કે ગુણોથી પર થા અને બીજી તરફ કહે કે સત્વગુણમાં સ્થિર થા. પણ ખરી વાત તો એવી લાગે છે કે જીવિત વ્યક્તિ સંપૂર્ણ ગુણાતીત થઈ શકતો નથી. ગુણોનો પ્રભાવ તો રહેતો જ હોય છે, પણ તેના પ્રભાવને હળવો કરી નાખવો તે ગુણાતીત છે. એક માણસ પાણીમાં તણાય છે અને બીજો તરે છે. બંનેને પાણી તો છે જ, પણ તણાવવું અને તરવુંનો ફર્ક છે. એટલે ગુણાતીત થવા માટે નિત્ય સત્વસ્થ થવાનું કહ્યું છે. જે લોકો રજોગુણ કે તમોગુણમાં સ્થિર હોય છે તે ગુણાતીત થઈ શકતા નથી. પણ સાત્વિક ભાવમાં સ્થિર હોય તો તે ગુણાતીત દશાનો અનુભવ કરી શકે છે. નિયોગક્ષેમ નિત્ય સત્વસ્થ થવા માટે યોગક્ષેમની ચિંતાથી પર થવું જરૂરી છે. યોગ એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ધન આદિ. ક્ષેમ એટલે તેની રક્ષા. આ બેની ચિંતા સૌને રહે છે. ચિંતા રહે એટલે પ્રયત્નો પણ થાય જ. પ્રયત્નો થાય એટલે સફળતા નિષ્ફળતાના પરિણામ આવે. તેમાં નિષ્ફળતાનું પરિણામ દુઃખદાયી થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે યોગ એટલો જ રાખે જે સહજ રીતે પ્રાપ્ત થઈ જાય. સહજ રીતે પ્રાપ્ત થયેલા યોગથી સંતુષ્ટ રહે તો તેનું મન પદાર્થોની પ્રાપ્તિ માટે ચંચળ ન રહે. આવો સહજ યોગનો ભાર પ્રભુ ઉપર છોડી દે તો તે કરી આપે. આત્મવાન. આત્મવાન એટલે આત્મામાં સ્થિર થવું તે. કેટલાક લોકો દેહવાન હોય. તે દેહની આવશ્યકતાઓ પૂરી કરવા મથ્યા કરતા હોય. સારું સારું ખાવું, સારું સારું પહેરવું, શૃંગાર કરવો, મેકઅપ કરવો, આખો દિવસ દર્પણમાં મોઢું જોયા કરવું,
આ બધા દેહવાનના લક્ષણો છે. જ્યારે વ્યક્તિ આત્મવાન થાય ત્યારે આવા લક્ષણો રહેતા નથી. કેટલાક ઇન્દ્રિયવાન હોય, આખો દિવસ ઇન્દ્રિય સુખોને શોધ્યા કરતા હોય, ઇન્દ્રિયો તેમને વિષયોની પાછળ દોડાવ્યા કરતી હોય. આવો ચંચળ માણસ આખો દિવસ ઇન્દ્રિય સુખો પાછળ દોડતો ભટકતો થઈ જતો હોય છે. તે ગુણાતીત ન થઈ શકે. જે આત્મવાન હોય તે જ ગુણાતીત હોય તેવો ભાવ છે. શાસ્ત્ર પ્રમાણની મર્યાદા બતાવે છે. યાવા નથે ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણ્યસ્ય વિજાનતઃ. જેમ જળથી ભરેલી વિશાળ નદી કે સરોવર હોય તો તેમાંથી તરસ છીપાય તેટલા જ જળનું ગ્રહણ થાય, તેવી જ રીતે વિશાળ શાસ્ત્રમાંથી જેટલું જરૂરી હોય એટલું જ વિદ્વાન બ્રાહ્મણ ગ્રહણ કરે. જીવનમાં શાસ્ત્ર પ્રમાણ જરૂરી હોય છે, પણ શાસ્ત્ર તેમાં પણ આચારિક શાસ્ત્ર સંદર્ભ સાપેક્ષ હોય છે. જુદા જુદા સંદર્ભોમાં આચાર બદલાઈ જાય છે. સ્નાન કરવું અનિવાર્ય છે, પણ જો ન્યુમોનિયા થયો હોય તો સ્નાન ન કરવું જરૂરી થઈ જાય. જે શાસ્ત્ર સંદર્ભ વિના જ એક હાથે લાકડી ચલાવે છે તેને વેદીઓ કહેવાય છે. દવાની દુકાનમાં બધી જ દવાઓ ભરેલી છે, પણ જેને જે દર્દ હોય તેના માટે તે જ દવા હિતકારી થઈ શકે, બધી નહીં. બીજી કેટલીક હાનિકારક પણ થઈ શકે છે. આને સંદર્ભ વિવેક કહેવાય. આવી જ રીતે વેદાદિ શાસ્ત્રો વિશાળ જળાશય જેવા છે. તરસ્યા માણસે પોતાની જરૂરિયાત પૂરતું જળ લઈ લેવાનું. પૂરું જળાશય ઉપાડીને પીવાય નહીં. દેશ કાળ પરિસ્થિતિનો વિચાર કરીને શાસ્ત્રનો ઉપયોગ કરી શકાય. સંદર્ભનો વિચાર કર્યા વિના જ ફતવા આપતા રહે તે યોગ્ય ન કહેવાય. તેવા લોકો ઘણીવાર શાસ્ત્રના નામે ધર્મના નામે અત્યાચાર કરતા હોય છે. અત્યાચાર કરવો તે પાપ છે. આવા લોકોને ધર્મપાપી કહી શકાય. હવે જીવાત્માની મર્યાદા બતાવતા કહે છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુમા તે સંગો અસ્ત્વ કર્મણી. આ શ્લોક મહત્વનો પણ વિવાદાસ્પદ પણ છે. પહેલા તો અર્થને જાણીએ. તારો અધિકાર કર્મ કરવામાં જ છે, કદાપી ફળમાં નથી. તું કદી પણ કર્મ ફળમાં હેતુ ન થા. તારી આસક્તિ અકર્મમાં ન થઈ જાય. કર્મ કોણ કરે છે તે વિશે જુદા જુદા મત છે. એક તો જીવાત્મા પોતે કરતા છે, બીજું આત્મા કરતા ભોગતા નથી, અંતઃકરણ કરતા છે, ત્રીજું બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે, ચોથું બધું નિયત જ છે તેથી આપોઆપ થાય છે, પાંચમું પ્રકૃતિના ગુણો કર્મ કરાવે છે. આમ જુદી જુદી માન્યતાઓ છે. આ માન્યતાઓની સ્પષ્ટતા કરવા આ શ્લોકમાં અધિકાર શબ્દનો પ્રયોગ થયો છે. કર્મ કરવામાં તારો એટલે કે જીવાત્માનો અધિકાર છે, પણ સાથે એવ અવ્યય પણ લગાવી દીધો છે, જેનો અર્થ થાય છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. વળી પાછું કદાચન શબ્દ મૂકીને દ્રઢ કરી દીધું કે કદી નહીં. ફળમાં તારો કદી પણ અધિકાર નથી. તું કર્મના ફળમાં કદી પોતાને હેતુ માનીશ નહીં. જો એવું જ હોય તો પછી મારે શા માટે કર્મ કરવું જોઈએ? જો મને ફળ જ ન મળવાનું હોય તો મારે કર્મ જ કરવું નથી. આવો નિર્ણય અર્જુન ન કરી બેસે. એટલે આગળ છેલ્લા પદમાં જણાવ્યું કે અકર્મમાં અર્થાત કર્મત્યાગ અથવા નિષ્ક્રિયતામાં તારી આસક્તિ ન થઈ જાય. તું અકર્મણ્ય ન થા. કર્મ તો કર જ, પણ ફળમાં તારો અધિકાર ન રાખ. ફળનું કામ ફળદાતા પરમેશ્વરનું છે. અહીં થોડી શંકા થાય ખરી. હું કર્મ કરું અને મને તેના ફળ માગવાનો હક ન રહે, એ તો અન્યાય કહેવાય. કોઈ કહે કે નોકરી કર પણ પગાર ન માગીશ, મને ઠીક લાગશે ત્યારે આપીશ,
એના જેવું થયું. જો આવું જ હોય તો નોકરી કરવામાં કોને રસ રહે? શાસ્ત્રોમાં પણ વારંવાર જણાવ્યું છે કે કર્મો તો અવશ્ય ભોગતવ્ય હોય છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, અર્થાત શુભ કે અશુભ કર્મ તો જરૂર ભોગવવા જ પડે છે. ફળ મળે તો જ ભોગવાય, પણ ફળમાં અધિકાર જ ન હોય તો ક્યાંથી ભોગવાય? આનો સામંજસ્ય એમ કરી શકાય કે તને ફળ તો મળવાનું, પણ ક્યારે, કેવી રીતે નિર્ણય કરવાનો તને અધિકાર નથી. તે નિર્ણય પરમાત્મા કરશે. અહીં મૂળ હેતુ તો એવો છે કે તું કર્મ ફળમાં હેતુ ના બન, અર્થાત આ ફળ મળે તો જ હું આ કર્મ કરું એવો હેતુ ના બન. તારું કર્તવ્ય છે માટે કર્મ કર. હેતુ ઈશ્વર ઉપર છોડી દે. તેને જે ફળ આપવું હોય તે આપે. આમ ફળ પ્રત્યે નિસ્પૃહતા રાખ. માનો કે તમે ખેતી કરી પણ સારો પાક ન મળ્યો, કારણ કે પાકની પ્રાપ્તિમાં માત્ર તારી ક્રિયા જ કારણ નથી હોતી, બીજા પણ ઘણા કારણો હોય છે. માનો કે સમયસરની વૃષ્ટિ ન થઈ, અતિવૃષ્ટિ થઈ, વાદળ થયા, બીજા વિઘ્નો આવ્યા અને પૂરી મહેનત કર્યા પછી પણ પૂરી સફળતા ન મળી, તો હવે દુઃખી થઈશ. જીવનમાં અનેક ક્ષેત્રોમાં આવું બનતું હોય છે. ભરપૂર પુરુષાર્થ કર્યા પછી પણ ફળ ન મળ્યું તો ભારે આઘાત લાગશે. તેમાં પણ જો પ્રથમથી જ મોટી અપેક્ષા રાખીને કર્મ કર્યું હોય અને ફળ ન મળે તો નિષ્ફળતામાં ભારે દુઃખ થાય. તેથી તારી બધી શક્તિ કર્મ કરવામાં લગાવ. કર્મમાં ભૂલ ન કર. ફળ તું ઈશ્વરના હાથમાં છોડી દે. તેને જે ફળ જ્યારે જેવું આપવું હોય તેવું આપે. તેની મરજી એવો ભાવ રાખ, એમ કહેવાનો ભાવ છે. નોકરી કર પણ પગારનો ભાવ ન રાખ. માલિક ઉપર છોડી દે. તેને જે આપવું હોય તે આપે. જો માલિક દાનો હશે તો આવા નિસ્પૃહ નોકરને હાનિ નહીં થાય. તે તેની યોગ્યતા કરતાં પણ વધારે આપશે. તેની નિસ્પૃહતાથી તે વધુ પ્રભાવિત થઈ જશે. પણ કેટલાક નોકરો એવા હોય કે હજી કામ કર્યું પણ ન હોય અને પ્રથમથી જ પગાર આપો, પગાર આપો તેવી માગણી કરતા રહે. આવા નોકરોથી માલિક ત્રાસી જતો હોય છે. તેને તરત જ નોકરીમાંથી વિદાય કરી દેતો હોય છે. જે લોકોને ઈશ્વરાપર્ણ ભાવથી જીવન જીવવું હોય તેણે રોજ રોજ પગાર માગ્યા કરવાનો નહીં. તારી મરજી એમ કરી અને છોડી દેવું. તને ગમતા કર્મો હું કરીશ, પણ પરિણામ તને ગમે તે આપજે, હું માગીશ નહીં. આવી ઉચ્ચ ભાવના માટે આ શ્લોક છે. મારી દ્રષ્ટિએ આ આદર્શ વાક્ય છે. સિદ્ધાંત વાક્ય ન કહેવાય, કારણ કે બધી મહત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ ફળની આશાથી જ થતી હોય છે. જેમ કે એવરેસ્ટના શિખર ઉપર ચડવું હોય તો સફળતાનો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તો જ વ્યક્તિ જાનની બાજી લગાવીને પણ સફળ થઈ શકે. ક્રિકેટ જેવી રમતોમાં પણ લોકો જીતવા માટે રમતા હોય છે. આવી જ રીતે શત્રુ દેશ સાથે જે યુદ્ધ થાય તે પણ જીતવા માટે જ લડાતું હોય છે. વૈજ્ઞાનિક પ્રયોગો પણ સફળતા માટે જ થતા હોય છે. વાસ્કો ડી ગામા કે કોલંબસ સમુદ્રી યાત્રામાં નીકળે તો સફળતાની પૂરી અપેક્ષા રાખીને જ નીકળે. પરિણામે સફળ થવાની ખાતરી જ કર્મમાં પ્રેરક બળ બનતું હોય છે. તે જ ન હોય તો કોઈ કર્મ કરે નહીં, અને કદાચ કરે તો પૂરા મનથી ન કરે. એટલે આ શ્લોક જે ભક્તો શરણાગત ભાવથી ભક્તિમય જીવન જીવવા માંગતા હોય તેમના માટે છે. પરિણામ પ્રભુ ઉપર છોડી દે. કર્મ કરતો રહે. કર્મઠ થજે, અકર્મઠ ન થઈશ. ભક્ત થવાનો અર્થ કર્મત્યાગી અકર્મઠ થઈ જવું તેવો નથી. આગળના શ્લોકમાં આ વાતને વધુ દ્રઢ કરે છે. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. હે ધનંજય, યોગમાં સ્થિર થઈને
આસક્તિ છોડીને કર્મોને કર. સફળતા અથવા નિષ્ફળતામાં સમભાવ રાખ. આવા સમભાવને જ યોગ કહેવાય છે. યોગ કોને કહેવાય તેની સ્પષ્ટતા આ શ્લોકમાં જ કરી દીધી છે. સમત્વમ યોગ ઉચ્યતે. કર્મના પરિણામોમાં સમભાવ રાખવો તે યોગ છે. આવા યોગમાં દ્રઢતા કર. દ્રઢતા વિના સ્થિરતા ન થાય. સ્થિર થયેલા ભક્તને યોગસ્થ કહ્યો છે. અર્જુનનું સંબોધન છે ધનંજય, અર્થાત ધનને જીતનારો. તું કર્મફળના સંગને, આસક્તિને છોડીને કર્તવ્ય કર્મો કર. સફળતા કે નિષ્ફળતામાં સમભાવ રાખ. આવા સમભાવને જ યોગ કહેવાય છે. યોગ શબ્દનો અર્થ સામાન્ય રીતે આસન, પ્રાણાયામ આદિ ક્રિયા કરવામાં થતો હોય છે. ગીતામાં તેવો અર્થ નથી. અનેક વાર યોગ શબ્દની વ્યાખ્યા ગીતાએ પોતે કરી છે. અહીં સૂક્તિ મૂકી છે, સમત્વમ યોગ ઉચ્યતે, અર્થાત સફળતા નિષ્ફળતામાં સમભાવ રાખવો તે યોગ છે. આવી ધારણાવાળો શરણાગત ભક્ત નિષ્ફળતાને પચાવી જશે. બલકે એમ કહો કે નિષ્ફળતાને પણ પચાવી જાણે તે ખરો યોગી છે. પૂરી સભાનતાથી બધા પ્રયત્નો કર્યા પછી પણ જો નિષ્ફળતા મળે તો તેને ખેલદિલીથી સ્વીકારી લેવી, પચાવી લેવી તેવો ભાવ છે. પ્રત્યેક રમતમાં એક જીતે તો બીજો હારે. હાર જીત વિનાની રમતમાં મજા ન આવે. પણ છેવટે બંને એકબીજા સાથે હાથ મેળવી અને છૂટા પડે. હારેલી વ્યક્તિ જીતેલી વ્યક્તિને અભિનંદન આપે, પછી છૂટા પડે. આવું કરે તો જ પરાજય પચાવ્યો કહેવાય. હાર્યા પછી હાર ન સ્વીકારે અને તોફાન કરે તે રમતવીર ન થઈ શકે. જીવનમાં પણ બધા ક્ષેત્રોમાં સફળતા જ મળે તેવી ખાતરી નથી હોતી. સફળતા નિષ્ફળતાના બે પાટા ઉપર ગાડી ચાલતી હોય છે. બંનેમાં જે સ્વસ્થ થઈને સમભાવ રાખી શકે તે યોગી કહેવાય. તે જ યોગ છે તેવો ભાવ છે. આગળના શ્લોકમાં ફરીથી કૃપણ શબ્દની વ્યાખ્યા કરે છે. દુરેણ યવરમ કર્મ બુદ્ધિ યોગાદ ધનંજય બુદ્ધો શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ. હે ધનંજય, બુદ્ધિયોગથી જે નિંદિત કર્મ છે તેને દૂરથી જ ત્યાગી દે અને બુદ્ધિમાં, જ્ઞાનમાં શરણું લે. જે લોકો કર્મફળની અપેક્ષાવાળા હોય છે તે તો કૃપણ છે. અવર કર્મ એટલે કે પાપ કર્મને તો દૂરથી જ ત્યાગી દે. અર્થાત પાપ કરીશ નહીં, પણ જે સારા કર્મો છે તેના ફળની ઈચ્છા પણ રાખીશ નહીં. આવી ઈચ્છા રાખનારા કૃપણ છે. તું કૃપણ ન થા. આવો થવા માટે બુદ્ધિયોગ અર્થાત જ્ઞાન યોગનું શરણ લે. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. ઉપર બતાવેલા સમત્વ ભાવવાળા બુદ્ધિયોગથી યુક્ત થઈને જીવાત્મા પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થઈ શકે છે. માટે સમત્વ યોગની સાધના કર. કર્મમાં કુશળતાનું નામ યોગ છે. ફરીથી સમત્વ ભાવી યોગની દ્રઢતા કરાવે છે. આવા યોગમાં સ્થિર થયેલો માણસ પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થઈ જાય છે. આ સમત્વ યોગની સાધના કર. ગીતા ફરીથી યોગની વ્યાખ્યા કરે છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મોમાં કુશળતા રાખવી તે યોગ છે. કુશળતા એટલે કર્મ કરવા છતાં બંધનમાં ન પડવું તે. આવો યોગી તું થા. ફરી પાછી એ જ વાતને દ્રઢ કરે છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મ બંધન વિનિર્મુક્તાઃ પદમ ગચ્છન્ત્ય નામયમ. મનીષિણઃ મહાન ભક્તો કર્મજન્મ ફળનો ત્યાગ કરીને જન્મ બંધનથી મુક્ત થઈને દુઃખ વિનાના પદને
પ્રાપ્ત થાય છે. મનીષિણ, બુદ્ધિના અનેક પ્રકારમાંનો એક પ્રકાર મનીષા છે. જેનું મન બુદ્ધિના કહ્યામાં રહે તે મનીષી છે. સામાન્ય રીતે ચંચળ મન અનર્થોનું ચિંતન કરતું રહે છે, જે બુદ્ધિને ગમતું નથી. આવી બુદ્ધિ પોતાના જ મનના ત્રાસથી ત્રાસી જતી હોય છે. પણ સાધના કર્યા પછી વ્યક્તિને મનીષા નામની બુદ્ધિ પ્રાપ્ત થાય છે, જે મનને પોતાને આધીન રાખી શકે છે. અર્થાત બુદ્ધિને ગમે તેવું જ મન ચિંતન કરે છે. વ્યક્તિ પોતે જ પોતાના ત્રાસથી મુક્ત થાય છે. આવા વ્યક્તિને મનીષી કહેવાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે મનને ચલાવનારો. આવા જ્ઞાની મહાપુરુષો, ભક્તો સકામ કર્મની વાસનાને ત્યાગીને જન્મ બંધનથી મુક્ત થઈને આમય એટલે રોગ વિનાનું ઉચ્ચ પદ પ્રાપ્ત કરતા હોય છે. માટે તું સમત્વ યોગમાં સ્થિર થા એવો ભાવ છે. યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિર્તિરશ્યતિ તદા ગંતાસી નિવેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા જ્યારે મોહ કલિલમ મોહરૂપી જંગલને તારી બુદ્ધિ પાર કરી જશે, ત્યારે તું નિર્વેદ ભાવને પ્રાપ્ત કરીશ. પછી તને સકામ કર્મની સાંભળેલી કે સાંભળનારી ગાથાઓમાં રસ નહીં રહે. મોહ જંગલ છે. જંગલમાં ફસાયેલો માણસ બહાર નીકળવા ઘણા ફાંફા મારે છે, પણ નીકળી શકતો નથી. કારણ કે ગાઢ જંગલમાં દિશાનું જ્ઞાન ભાન રહેતું નથી. દિશા નિર્ધારણ ન થવાથી તે આમ તેમ રઝળતો રહે છે. જંગલમાં અનેક પ્રકારના હિંસક પ્રાણીઓનો ભય રહે છે. આવી જ રીતે સંસારમાં પણ જે અતિમોહી માણસ હોય છે તે પોતાના જ મોહ જંગલમાં અટવાઈ જાય છે. આ મહાદુઃખથી જ્યારે વ્યક્તિ પાર ઉતરે છે, અર્થાત નિર્મોહ દશામાં પહોંચે છે, ત્યારે તે સકામ કર્મોવાળા અનેક કર્મકાંડોની બધી આકર્ષક વાતોથી નિર્વેદ પામે છે. સંસારમાં સૌથી મોટી સંખ્યા સકામ કર્મીઓની હોય છે. આ કરવાથી આ ફળ મળશે, અથવા આ ન કરવાથી તમને આ દુઃખ મળ્યું છે, એવી વાતો સાંભળી સાંભળીને આવા લોકો બાધા બંધણી, હોમ હવન, અનુષ્ઠાન વગેરેમાં રચ્યા પચ્યા રહેતા હોય છે. પણ જ્યારે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તે આ બધા કર્મકાંડ અંધશ્રદ્ધાવાળા જંગલમાંથી બહાર નીકળી જાય છે અને તે બધાથી નિર્વેદ ભાવ પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશે તે બતાવે છે. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધા વચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્યસ્યસી. સાંભળેલી વાતોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચલા થશે, એવી અચલ દ્રઢ બુદ્ધિ થશે, ત્યારે તું યોગને પ્રાપ્ત કરીશ. શ્રુતિના બે અર્થ છે: વેદ અને સાંભળેલી વાતો. પ્રાચીન કાળમાં લખી ન હતી, તેથી વેદ મંત્રોને પરંપરાથી સાંભળી સાંભળીને કંઠસ્થ કરી લેવાના. ઘણા વર્ષો સુધી આવું ચાલતું રહ્યું. જે બ્રાહ્મણો જે વેદના ભાગને યાદ કરી લેતા તે બ્રાહ્મણો તે વેદ ઉપરથી ઓળખાતા, જેમ કે યજુર્વેદી, સામવેદી વગેરે. પછી આખો વેદ કંઠસ્થ કરવામાં કઠિનાઈ થતાં તેની શાખાઓ કરવામાં આવી. જે બ્રાહ્મણો જે શાખાઓને યાદ કરતા તે બ્રાહ્મણોની તે શાખાઓ થઈ એવું મનાય છે કે વેદોમાં 80% મંત્રોમાં કર્મકાંડ ભર્યું છે, 16% ભક્તિ ઉપાસના અને 4% જ્ઞાન ભર્યું છે. મોટાભાગના બ્રાહ્મણો પૌરોહિત્ય કર્મોથી આજીવિકા ચલાવતા હતા. તેથી તેઓ યજમાનો વધુમાં વધુ કર્મકાંડો કરે તેવા પ્રયત્નો કરતા રહેતા હતા. લોકોને દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ માટે શ્રમ વિનાનો માર્ગ ગમતો હોય છે. તેથી આ કર્મકાંડ કરશો કરાવશો તો આ ફળ મળશે તેવું સાંભળવાનું વધુ ગમે તે સ્વાભાવિક છે. આવું વારંવાર સાંભળ કરવાથી બુદ્ધિ
શ્રુતિ વિપ્રતિ પન્ના થઈ જતી હોય છે. લોકો તે તરફ વળી જતા હોય છે. પણ આવી ચંચળ અને લાલચુ બુદ્ધિથી આત્મકલ્યાણ ન થાય. પણ વ્યક્તિને જ્યારે અચળ અને નિશ્ચલ બુદ્ધિ પ્રાપ્ત થાય, કોઈ નિર્લોભી સાચા સંત મળે અને આ મોહ કલીલથી બહાર કાઢે, ત્યારે વ્યક્તિને અચળ અને નિશ્ચલા બુદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અને ત્યારે જ આ સમત્વ યોગને પ્રાપ્ત કરી શકાતો હોય છે. જ્યાં સુધી આવા સાચા સંત ન મળે ત્યાં સુધી વ્યક્તિ સમત્વ યોગી થતો નથી. આ શ્લોકમાં નિશ્ચલા અને અચલા બે શબ્દો આવ્યા, તેથી તેનું સ્પષ્ટીકરણ કરવા આગળના પ્રસિદ્ધ શ્લોકો રચાયા છે. અર્જુન પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતદિહ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે તેવા સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? હે કેશવ, જે સમાધિમાં સ્થિર થયો હોય તે કેવો હોય? સ્થિર બુદ્ધિવાળો માણસ કેવું બોલે, કેવું બેસે અને કેવું ચાલે છે? બ્રહ્મા અને શિવને વશમાં રાખનાર કેશવ કહેવાય. અર્થાત ઉત્પત્તિ અને પ્રલયની ક્રિયા જેના નિયંત્રણમાં રહેતી હોય તેને કેશવ કહેવાય. હવે અર્જુન કેશવને 4 પ્રશ્નો પૂછે છે. આ તેની જિજ્ઞાસા છે, કારણ કે ઉપરના શ્લોકોમાં કૃષ્ણે વારંવાર બુદ્ધિને નિશ્ચલા અને અચલા કહી છે. તેથી અર્જુનને જિજ્ઞાસા થઈ છે કે આવી નિશ્ચલા અને અચલા બુદ્ધિવાળો, જેને અર્જુને નામ આપ્યું છે સ્થિતપ્રજ્ઞ, બહુ સરસ નામ છે. કેટલાક લોકો જ્ઞાની, સમ્યક જ્ઞાની, કેવળી, આત્મજ્ઞાની, તત્વજ્ઞાની, બ્રહ્મજ્ઞાની, સાક્ષાત્કારી વગેરે ભારે નામોથી બોલાવે છે. તેને અર્જુન સાર્થક રીતે સ્થિતપ્રજ્ઞ શબ્દથી વ્યવહારે છે. પહેલા બુદ્ધિના ભેદ સમજીએ. બુદ્ધિ જે લોક વ્યવહાર અને આજીવિકામાં કામ આવે તે બુદ્ધિ છે. પ્રતિભા, જ્યારે બુદ્ધિ તીવ્ર બુદ્ધિ બને ત્યારે તેને પ્રતિભા કહેવાય. બધા મનુષ્યો અને બધા પ્રાણીઓ બુદ્ધિશાળી તો હોય છે, પણ બધા પ્રતિભાશાળી નથી હોતા. પ્રતિભાશાળી તે છે જેની પાસે કુશાગ્રતા હોય. જળમાં નાખેલું તેલનું ટીપું જેમ ફેલાઈ જાય છે, તેમ ગુરુની ભણાવેલી વિદ્યાને સ્વબળે વિસ્તૃત કરી શકે તે પ્રતિભા કહેવાય. ગુરુનું ભણાવેલું જ માત્ર ભણે તેને બુદ્ધિશાળી કહેવાય, પણ ભણાવેલું પણ ન ભણી શકે તેને ઠોઠ કહેવાય. 1000માં એકાદ વ્યક્તિ પ્રતિભાશાળી હોય છે. પ્રતિભા રાષ્ટ્રનું ઐશ્વર્ય છે. તે ભૂમિમાંથી નીકળતા સોના, ચાંદી, પેટ્રોલિયમ કે યુરેનિયમ કરતાં પણ વધુ કિંમતી ઐશ્વર્ય છે. આવા ઐશ્વર્યની જે રાષ્ટ્ર કદર કિંમત ન કરે, ઉપરથી તેને અન્યાય કરે, તે રાષ્ટ્ર કદી મહાન ન થઈ શકે. પ્રતિભાના દ્વારા જ રાષ્ટ્ર મહાન થતું હોય છે. મેધા, પ્રતિભામાં જ્યારે પવિત્રતા મળે ત્યારે તેને મેધા કહેવાય. બધી પ્રતિભાઓ પવિત્ર નથી હોતી. ગજવા કાપવામાં તથા ચોરી કરવામાં પણ ચાલાકી જોઈએ. એટલે પ્રતિભાથી સારું અને નબળું એમ બંને કામો થઈ શકે. પણ જે પ્રતિભામાં પવિત્રતા પણ મળે તે મેધા કહેવાય. ઋષિમુનિઓ મેધાવી છે, તેથી તે અદ્ભુત શાસ્ત્રોની રચના કરી શકે છે. માત્ર પ્રતિભાથી વ્યક્તિ લેખક, કવિ, કલાકાર, સંગીતકાર વગેરે થઈ શકે, પણ ઋષિમુનિ ન થઈ શકે, કારણ કે તેની પ્રતિભા પતન કરાવનારી હોય છે. જે પ્રતિભા ઉત્થાન કરાવનારી હોય તેને મેધા કહેવાય. તેવા લેખક, કવિ, સાહિત્યકાર, કલાકાર, સંગીતકાર વગેરે પણ હોઈ શકે. જે અનિષ્ટ ન કરે અને કરી જ ન શકે તેવી પ્રતિભાનું રૂપાંતર મેધામાં થયું કહેવાય. મેધા વિનાની કોરી પ્રતિભા અર્થ અને કામની પ્રાપ્તિ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. જ્યારે મેધાવીને વગર હકનો ધનનો ઢગલો મળતો હોય કે સામે ચાલીને કોઈ પરનારી આવી હોય તો પણ તે તેમાં લલચાય નહીં.
તેનો સ્વીકાર ન કરે આ મેધા કહેવાય.